આજથી 3 દિવસ માટે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ પર। જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 92% વરસાદ પડી ગયો છે। તેમાં કચ્છમાં સરેરાશ 85% વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 95% કરતાં વધુ વરસાદ નોંધાયો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 91%થી વધારે વરસાદ પડી ગયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 84% અને દક્ષિણ ગુજરાતમાં 95% કરતાં વધુ વરસાદ થયો છે। ગુજરાતના ડેમોમાં સરેરાશ 82%ની આસપાસ પાણી છે। સરદાર સરોવર ડેમ 90% જેટલો ભરાયો છે। સરેરાશ સમુદ્ર સપાટી પરનું ચોમાસું ક્ષેત્ર હવે બિકાનેર, જયપુર, દમોહ, પેન્ડ્રા રોડ, સંબલપુર, ઉત્તર ઓડિશા કિનારે બંગાળની ખાડી પર સ્પષ્ટ રીતે ચિહ્નિત ઓછા દબાણ ક્ષેત્રના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણ પૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં જાય છે। આગામી દિવસોમાં પડનારા વરસાદ પર એક નજર કરીએ। આગામી અઠવાડિયામાં કેટલો વરસાદ પડશે? આજથી તારીખ 10 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે।